ભાવનગરમાં 2 દિવસ પહેલા એક ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને 2 બાળકોની નિર્મમ હત્યા કરી હતી। જે બાદ પોલીસે આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને ઝડપી પાડ્યો હતો। ત્યારે આજે આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરાયો હતો। ट्रिपल हत्या केस में आरोपी ने पुलिस झड़पी रिमांड सहितनी मांग साथ कोर्ट समक्ष रजू कर्यो हतो। कोर्ट द्वारा फॉरेस्ट अधिकारी शैलेष खांभलाना 7 दिवसना रिमांड मंजूर कराया छे। त्यारे हवे हत्या केस में વધુ खुलासा તેમજ अन्य कोई शामिल छे के केम ते अंगे पोलीस रिमांड पूर्ण थशे त्यारबाद जाणवा मळी शके छे।